કારતક મહિનાની પૂનમ એટલે દેવ દિવાળી અને દેવ દિવાળીના દિવસે આટલું જરૂર કરજો જેથી દેવી લક્ષ્મીની કૃપા તમારા ઉપર થાય, નિર્ધનતા, ગરીબી, દરિદ્રતા, દુઃખ તમારા ઘરમાં પ્રવેશ ન કરે. દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી. દેવ એ ધારે તો તારે અને દેવ ધારે તો તમને મારી નાખે. પણ કારતક મહિનાની દેવ દિવાળી એટલે કે પૂર્ણિમાના દિવસે તમે આટલું કામ કરશો તો 12 મહિના બીજું કશું જ તમારે કરવાની જરૂર પડશે નહીં. તો તમારા ઘરમાં જે દેવ થયેલા હોય એટલે કે કારતક મહિનામાં જે આપણે આ યમદંતા મહિનો તરીકે ઓળખાય છે એમાં તમારા જે સધીમાં બન્યા હોય, કોઈ પરસીમાં બન્યા હોય, કોઈ બાળ સિગોતર બન્યા હોય એમને તમે પૂનમના દિવસે તમે જમાડી દો. એનું તમારા વડવાઓએ, તમારા વડીલોએ તમારા રીત રિવાજ પ્રમાણે એક કરવઠું બાંધેલું હોય. એ કરવઠા અનુસાર તમે એમને ભોગ પ્રસાદ ચડાવી દો એટલે 12 મહિના તમારે શાંતિ. દેવ દિવાળીના દિવસે જો તમે તમારા દેવને રાજી કરી લો તો તમારા ઘરમાં જે ધારો એવું પરિણામ તમને મળી રહે. તમારે કારતક મહિનાની પૂનમ આવે એ દિવસે તમારે નિત્ય તમારા ક્રમ અનુસાર તમારે કુળદેવીની પૂજા કરી રહ્યા બાદ તમારા ઘરમાં જે દેવ હોય એને તમારે તમારા વડીલોએ જે કરવઠું બાંધેલું હોય એ પ્રમાણે નિયમ પ્રમાણે એ કરવઠાનું તમારે કરી દેવાનું છે. સધી હોય તો સધી માનું, પરસી હોય તો પરસી માનું, સિગોતર હોય તો સિગોતર માનું, ગોગા બાપજી હોય તો ગોગા બાપજીનું, જે કંઈ તમારામાં વડવાઓએ જે ચીલો પાડેલો હોય એ ચીલા પ્રમાણે તમારે ચાલવું પડે. મિત્રો, વાત કરીએ કે દેવ દિવાળીનું મહત્ત્વ શું હોય છે. તો દેવ દિવાળીનું મહત્ત્વ એ હોય છે કે તમારા પરિવારમાં, તમારા ઘરમાં ક્યારે દુઃખ ન આવવા દે અને સુખની સાહેબી છલકાઈ રહે. તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા ના આવે. તમે ક્યારેય હેરાન પરેશાન થાવ નહીં, મૂંઝવણમાં મૂંઝાવ નહીં, કોઈ જગ્યાએ અટકાવ નહીં, કોઈ જગ્યાએ લટકાવ નહીં. અને 365 દિવસ એ દેવની તમે સેવા પૂજા કરી હશે દેવ દિવાળીના દિવસે તો 365 દિવસ એ દેવ તમારી સહાય મદદ કરશે. તમારા કોઈ જગ્યાએ તમને અટકવા નહીં દે, છટકવા નહીં દે, લટકવા નહીં દે ને તમારા 8 પહોર ને 8 ઘડી તમારા જોડે જોડે ને જોડે રહેશે. પણ જેવો તમારો ભાવ હશે, જેવી તમારી ભક્તિ હશે, જેવી તમારી સેવા પૂજા હશે, જેવું તમારું મન એ દેવમાં ફસાયેલું હશે, એના નામથી રટણ કરેલું હશે, માં સધીના નામનું ભજન કરેલું હશે, એમના નામનું તમે સ્મરણ કર્યું હશે, માં સધીના નામથી તમે કોઈને જમાડ્યા હશે, માં સધીના નામથી તમે કોઈને હરખભેર આહોડા લૂંસ્યા હશે અને 12 મહિનામાં તમે કોઈને નડ્યા નહીં હોય, કોઈનું પડાયું નહીં હોય અને કોઈ સાધુ સંતને જમાડ્યા હશે, દાન દક્ષિણા કરી હશે તો દેવની કૃપા તમારા ઉપર ચોક્કસ થાય ને થાય. તો તમારે રોજ જે જ કાર્ય કરતા હોય કરી જવાનું છે. પણ દેવ દિવાળીના દિવસે તમારા ગંઢિયાઓએ, તમારા વડવાઓએ જે ચીલો પાડ્યો હોય એ પ્રમાણે કાર્ય કરજો. 100% તમને સફળતા મળશે ને મળશે. પણ એટલું કરજો ખાસ કે જીવનમાં ક્યારેય પણ કોઈને નડતા નહીં, ક્યારેય ખોટું વ્યસન ના કરતા, ક્યારેય ખોટા માર્ગે જશો નહીં. માર્ગે જવું હોય તો ધર્મના માર્ગે જજો, દિલમાં દયા રાખજો તો 100% તમારા કુળદેવીને, તમારા પૂર્વજ દેવને, તમારા માતાજીને, તમારા ભગવાન તમારા પર દયા કરશે ને કરશે. જેવું તમે કરશો એવું પરિણામ મળશે. કોકનું ઠારશો તો ઠરશો
મિત્રો કહેવત છે, જેવું કરો એવું ભરો. તો મિત્રો તમે બધા જ મિત્રો હેમ ખેમને સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો દિલમાં દયા હોય અને ધર્મથી ઢોકળા હોય તો જેટલા પણ આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો અથાશક્તિ તમારાથી બની શકે તો 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા આપણે અહીંયા સ્કેનર મૂકેલું છે, એમાં તમે તમારી અથાશક્તિ પ્રમાણે તમે અંદર ધર્મ કરી શકો છો. અને એ પૈસાથી અમે એક નાનકડું મંદિર બનાવી રહ્યા છીએ, ધર્મના માર્ગે વાપરી રહ્યા છીએ. એમાંથી કોઈ રૂપિયો વાપરવામાં આવતો નથી અને બની શકે એટલી બીજાની મદદ કરવામાં આવે છે. તમારા દિલમાં દયા હોય, ધર્મથી ઢોકળા હોય તો તમારા અથાશક્તિ પ્રમાણે તમે દાન કે દક્ષિણા જે તમે કરવા માગતા હોય તમે કરી શકો છો. એટલી હું વિનંતી કરું છું. મિત્રો જેવા તમારા મંતવ્યો, પ્રતિભાવો જે કંઈ તમારા મગજમાં આવ્યા હોય એ અમને જણાવજો. કોમેન્ટમાં તમારા કુળદેવનું નામ લખજો. તમે બધા હેમ ખેમને સર્વકુશળ મંગળ રહો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.